વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લામાં છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તાઓ બિસ્માલ બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। રોડ રસ્તાના મુદ્દે હાથમાં પ્લે કાર્ડ રાખીને રોડ પર બેસીને વિરોધ કર્યો। વડિયાથી કહી શકાય કે બાટવા દેવડી થઈને રાજકોટ જવાના મુખ્ય સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માલ હાલતમાં છે, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે રોડ મામલે વડિયા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કે થોડા સમયમાં જ ગાડીઓ ખકડી જાય, લોકો હેરાન થઈ જાય અને જો કોઈ પ્રસૂતિમાં મહિલાને દવાખાને લઈને ભૂગવાનું હોય તો બાટવા દેવડીથી વડિયા ન પહોંચી જાય, રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે। ત્યારે અમારે ન છૂટકે આંદોલન કરવાની ફરજ પડી અને આજે રામધૂન રાખી અને આ સરકારના બેરા કાને જો અવાજ સંભળાય અને વહેલી તરીકે નિરાકરણ થાય તો લોકોને રાહત થાય એવું છે। એટલા માટે અમારે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો આજે આંદોલન કરવાની ફરજ પડી છે। આજે વડિયા કુકાઓ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા વડિયાથી બાટવા દેવળી રોડના સતત વાયદાઓ સાંભળી અને હવે લોકો થાકી ગયા છે, ત્યારે કોંગ્રેસ પરિવારના દરેક હોદ્દેદારો અહીંયા હાજર રહી અને રામધૂનનો કાર્યક્રમ કરી અને આ જો સરકારને સંભળાવવા માટે આ એક આયોજન કર્યું છે। અને આ આયોજનથી નહીં, જો આ રોડ ન બને તો અમે આગલો કાર્યક્રમ રસ્તા રોકોથી માંડીને જે કાંઈ કાર્યક્રમ કરવા પડશે એ અમે કરવા તત્પર થઈએ, પણ આ રોડ અમે કરાવીને જ રહીશું। વડિયાથી બાટવા દેવડીનો રોડ છેલ્લા 3 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે। અનેક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી વડિયાના રોડનો પ્રશ્ન નિરાકરણ થયો નથી। સોશિયલ મીડિયામાં પત્રકારો દ્વારા આગેવાનો દ્વારા અનેક રજૂઆતો ધારાસભ્યને કરવા છતાં ધારાસભ્ય અહીંયા રોડ ઉપર હાલે છે, છતાં એના પેટમાં પાણી હાલતું નથી। અધિકારીઓ હાલે છે છતાં એના પેટમાં પાણી પડતું નથી। વડિયાને વિકાસમાં વંચિત શા માટે રાખવામાં આવે છે એ આપના માધ્યમથી જાણવા માંગુ છું। હરેક કામમાં મોડું વડિયાના જો આગામી સમયમાં રોડનું કામ પૂર્ણ નહીં થાય તો વડિયા કોંગ્રેસ પરિવાર દ્વારા અનેકો પ્રોગ્રામ આપવામાં આવશે। જ્યાં સુધી વડિયાની જનતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અનેકો પ્રોગ્રામ આપતા રહીશું। હવે આ જે કૌશિકભાઈ વેકરિયા કહી ગયા હતા કે ભાઈ નવરાત્રિમાં રોડ ચાલુ થાય, આ રોડ ચાલુ તો થાય પણ અમારી કૈડું ભાંગી ગઈ અને કેવડો ભ્રષ્ટાચાર છે। અત્યાર સુધીમાં રોડ નથી બની એ વખતે કરતા શું હશે? અને આવી હેરાનગતિ કરશે ને તો કોઈ છે ને સામુય નહીં જોવે કૌશિકભાઈ, અને અહીંયા મિટિંગો કરે કે મામલતદારમાં કે ભાઈ ફલાણું થઈ જાય ને તમારું કામ અટકે તો હું અહીં બેઠો છું, હું બેઠા છે હવે તમારાથી આ રોડ નથી થતો તો બીજું થાય હું? અને બધાને લોલીપોપ આપી ગયા કે જાઓ તમને નવરાત્રિમાં રોડ ચાલુ થાય। હું તંબુરો રોડ ચાલુ થાય? તમારામાં જ કાંઈ ન હોય, બાકી તો હોય ને તો આ રોડ ચાલુ થઈ ગયા હોય। એટલે આ બધું છે ને તમે આ બધા ખોટા આ બધા બાના બતાવો અને મામા બનાવો અને બધા દુનિયાને આ બધું બનાવવાના ધંધા બંધ કરો અને આ ચાલુ કરો, એમાં સારું છે। આજ રોજ વડિયા કુકાઓ કોંગ્રેસ પરિવાર દ્વારા વડિયાથી જે બાટવા દેવડીનો અતિ બિસ્માર હાલતમાં જે રસ્તો છે તે રસ્તા માટે જે લોલીપોપ આપવામાં આવે છે નેતાઓ દ્વારા, અધિકારીઓ દ્વારા, તેના ભાગરૂપે આજ રોજ કોંગ્રેસ પરિવાર રામધૂનનો કાર્યક્રમ રાખેલો હતો। અને અત્યારે હું તમને કહું કે રસ્તાની અંદર જે પણ વાહનો લઈ અને યાત્રિકો નીકળે છે એને પૂછીએ અમે કે ભાઈ શું તકલીફ છે, તો ઘણા તો એવું કહે છે કે દેશી કાઠિયાવાડી ભાષામાં કે ભાઈ અમારી તો પેસુટી ખાઈ જાય છે। જે બાટવા દેવડીથી વડિયા પહોંચી ત્યાં સુધીમાં પેસુટી ખાઈ જાય છે, જે કાઠિયાવાડી શબ્દ છે તેનો પણ ઉપયોગ કરે છે અને માણસોની કૈડું પણ ભાંગી જાય છે એવા પણ ઉપયોગ થાય છે। પણ અત્યારે હાલત હકીકતે તમે જોવો રસ્તાની તો આ 5 કિલોમીટર જવું હોય તો માણસો ફરીને જવા મજબૂર થાય છે કે ભાઈ અહીંયા નથી હાલવું, એવી તકલીફ છે। તો આવનારા દિવસોમાં જે આ રસ્તાની લોલીપોપ છેલ્લા 2 વર્ષથી બધા પબ્લિક સાંભળે છે આ વિસ્તારની, તો આ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર થયેલો રસ્તો જો ગણાવવામાં આવતો હોય, આપણા કાર્યકર્તાઓ દ્વારા ગણવામાં આવે છે કે આ રસ્તો મંજૂર થઈ ગયો છે, તો મંજૂર થયો છે તો ક્યારે થશે આ રસ્તો? કે માણસોના રસ્તાની અંદર એક્સિડન્ટ થઈ જશે ત્યારે રસ્તો થશે, કે કોઈના જીવલેણ અકસ્માત થશે ત્યારે આ રસ્તો થશે? બીજું, આ રસ્તાની બાજુની સાઈડમાં એરટેલ કંપની કે આઈડિયા કંપની દ્વારા બેમાંથી એક છે, કઈ છે એ આઈડિયા નથી મને,
એના દ્વારા જે ખોદકામ કરીને કેબલ નાખ્યો છે, તો આરએનબીની હદની અંદર આ કેબલ નાખેલો છે. એની મંજૂરી જો લીધેલી હોય તો આરએનબી એની હદમાં શું કામે નાખવા દે છે? નાખવા દે છે તો રસ્તાની અંદર હજી પણ ખાડા છે, ખાડા બુરેલા નથી. તમને હું અમારે હનુમાન ખીજડીયા લઈ જાઉં, હનુમાન ખીજડીયાના રસ્તા ઉપર તમે જોવો ને તો ખાડા એમનમ ને એમનમ જ છે. અહીંયા પણ એમન છે. આવનારા દિવસોમાં ઘણી ગાડીઓ છે, થોડોક વરસાદ પડશે ને, વરસાદ તો 12 થઈ ગયો છે, ડબલ એન્જિન સરકારની જેમ 12 થઈ ગયો છે, કે થોડોક વરસાદ આવશે તો ગાડીઓ ખૂટી જશે, એક્સિડન્ટ થશે, અકસ્માત થશે, તો એનું જવાબદાર કોણ? તો તંત્ર જાગે ને નેતાઓ જે સૂતા છે, જે હરીફરે રખડે છે, એ નેતાઓ જાગે અને આ રસ્તો તાત્કાલિક ધોરણે કરે અને વડિયાને ન્યાય આપે એવી વિનંતી સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ છે. જો આ રસ્તો નહીં થાય તો વડિયા કોંગ્રેસ પરિવાર દ્વારા ઉગ્ર આંદોલન પણ થશે.